ગુજરાતમાં થોડા સમયથી અદાણીની સરકાર એટલે કે સાહુકારોની સરકાર આ બીજેપી કામ કરી રહી હોય તેવું લાગે છે. અનેક વિસ્તારોમાં ભાજપ એના ભ્રષ્ટાચાર માટે અનેક લોકોને ઘર વિહોણા કરવાનું કામ ચાલુ કર્યું છે. તેમાં અત્યારે રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારમાં વસતા 50% હિન્દુઓ અને 50% મુસ્લિમોની વસ્તી ધરાવતા વિસ્તારને કલેક્ટર દ્વારા નોટિસ દેવામાં આવી છે. ગુજરાતના લોકોએ સમજવાની જરૂર છે, ચાહે એ ગરીબ હોય, મધ્યમ વર્ગના હોય કે સુખી સંપન્ન હોય. બીજેપીના ભ્રષ્ટાચારમાં તમારું મકાન કે તમારું ફેક્ટરી કે તમારી ઓફિસ કે જે કાંઈ નડતું હશે એ ચાહે દસ્તાવેજવાળું હોય તો પણ પીપીપી યોજના દ્વારા અનેક લોકોના દસ્તાવેજના મકાન હોવા છતાં અનિચ્છાએ ખાલી કરાવી અને ભાજપે તેના ભ્રષ્ટાચાર માટે લોકોને પરેશાન કર્યા છે, સૌ જાણે છે. ત્યારે ગુજરાતની પ્રજા જાગૃત થાય. ગરીબ માણસ છે એ રાજકોટ શહેરમાં કે કોઈ પણ શહેરમાં જાય ત્યાં મજૂરી કરે છે. એ શહેરના વિકાસનું એટલે કે એનું ચણતરથી લઈ બીજી ત્રીજી મજૂરી આ છે તે છે બધું જ ગરીબ માણસ દ્વારા નિર્માણ થતું હોય છે. એના વગર શહેરનો વિકાસ શક્ય નથી હોતો. તે લોકો એમની રોજી રોટી એટલે કે 2 સમયનું ખાવા માટે શહેરમાં આવે અને ત્યાં 30-40 વર્ષથી રહી અને શહેરના વિકાસના ભાગીદાર બન્યા હોય એ લોકોને આજે 40-50 વર્ષે એની 25 વાર જમીન જે એક સામાન્ય માણસનો આ દેશના માલિક તરીકે કમસે કમ અધિકાર ગણવો જોઈએ તેને પણ કાઢી અને એને ઘર વિહોણા કરી અને એની રોજગારી એટલે કે એ લોકોનું 2 સમયનું ખાવાનું જેના ઉપર આધારિત હોય છે એ પણ છીનવવામાં ભાજપ સરકારને શરમ નથી આવતી. લોકો મરે, ટીઆરપી કાંડ હોય, મોરબી હોય, સુરત હોય, બરોડા હોય, લોકો મરે એનો વાંધો નથી, લોકો ઘર વિહોણા થાય એનો વાંધો નથી, પણ ભાજપને એનો ભ્રષ્ટાચારને રૂકાવટ ન આવે, અદાણીઓ ઊભા થાય અને એના કમાવ દીકરા બને, આ માનસિકતા ધરાવતા ભાજપને યાદ અપાવવા માંગીએ છીએ કે આ ગુજરાત છે વેપારી માનસિકતા ધરાવતું આ ગુજરાત ગાંધીજીને અને સરદારને પણ જન્મ આપી શકે છે. ભાજપવાળાએ ન ભૂલવું જોઈએ. ત્યારે અમે એક મહારેલીનો શુક્રવારે તારીખ 26ના રોજ બપોરના 2 વાગે મહાદેવના નારા સાથે કૃષ્ણા ચોકમાંથી અમે આયોજન કરેલું છે. એ મહારેલી અમારે થોડા કિલોમીટર ચાલશે અને એક પ્રતિનિધિ મંડળ કલેક્ટરને અને પોલીસ કમિશનરને આવેદન દેવા જશે. આ તકે તંત્રને અને પોલીસને બંનેને વિનંતી કરવા માગું છું, ભાજપના કોઈ આગેવાન હોય કે કાર્યકર હોય એને પણ વિનંતી કરવા માગું છું, સિસ્ટમનો ભોગ આજે તમે કાલે બનશો, કાલે તમે નહીં બનો તો તમારી પેઢીના લોકો બનશે. સિસ્ટમ જે ઊભી થઈ રહી છે અમુક લોકો માટેની જ, એમાં તમે બીજા લોકોમાં આવો છો. આ ભાજપને સમજો, આ ભાજપની નીતિ રીતિ કરનારાઓને સમજો એવી હું તંત્રને, પોલીસને અને ભાજપના આગેવાનોને હું વિનંતી કરવા માંગુ છું. પહેલા તો તમે એક સરસ વાત કરી, એમાં જવાબ છે કે આ લોકો કે છે તંત્રએ કીધું, એટલે તંત્ર એટલે એમાં જ જવાબ આવે છે કે એ લોકો સ્પષ્ટ નથી ત્યાં શું કરવું. અને વિકાસ કોને કહેવાય ભાઈ? વિકાસ સામાન્ય માણસને શાંતિથી રહી શકે એને વિકાસ કહેવાય.
વિકાસ એટલે રિવરફ્રન્ટ જ વિકાસ છે? ના, એ વિકાસ છે, પણ એ ફક્ત વિકાસ નથી. રિવરફ્રન્ટ બનવો જોઈએ, અમારી ના નથી. એણે જાહેરાત કરી કેટલા સ્ક્વેર ફીટમાં રિવરફ્રન્ટ બનશે, કેટલા સ્ક્વેર ફીટ વેચવામાં આવશે. આમાં એનો ભ્રષ્ટાચાર છે. રિવરફ્રન્ટ માટેની જગ્યા કાઢીને બાકીમાં એને ભ્રષ્ટાચાર કરવો હશે. એની ડિટેલ આપી. વિકાસના નામે અને હિન્દુ અને મુસ્લિમના નામે ગુજરાતના લોકોને છેતરવાનું કામ એના ભ્રષ્ટાચાર માટે આ બીજેપી કરી રહી છે. ત્યારે આ વાતમાં લોકો ન આવે એવી હું લોકોને પણ વિનંતી કરું છું. આપ સૌને પણ ખ્યાલ છે, હરેક પત્રકાર બહુ નજીકથી આ તંત્રને અને આ વહીવટને જોતો હોય છે ત્યારે કે આ લગભગ બધા જ પગલાં એ લોકોના ભ્રષ્ટાચાર માટેના હોય છે. એના અમે નહીં, તમે પણ નજીકથી જોનાર સાક્ષીઓ છો. ત્યારે હું ગુજરાતના લોકોને વિનંતી કરીશ કે આ વિકાસ, આ મુસ્લિમ, આ હિન્દુ, એના નામે જે રાજકારણ કરી અને સત્તા ઉપર પહોંચી અને ભ્રષ્ટ લોકોની જિંદગીની પણ દરકાર રાખ્યા વગર જે ભ્રષ્ટાચાર માટે ઊંધે કાન થાય છે, એ ભાજપની સરકાર અને એના કરતા હર્તાઓને ઓળખવાની જરૂર છે. સરકારી જમીન ઉપર દબાણ થાય ત્યારે કેમ રોક્યું નહીં? આજે પણ થાય છે, ત્યારે કેમ રોકતા નથી? ક્યાંક ને ક્યાંક દબાણો થયા હોય ત્યારે એ દૂરના વિસ્તારમાં હોય છે, જમીન કિંમતી નથી હોતી. અને તમને કહી દઉં કે 25 વાર જેવી જમીન ઉપર કોઈનું દબાણ ન કહેવાય, એનો અધિકાર કહેવાય. ત્યાં 1300 લોકો નહીં, લગભગ 20 બૂથ આવે છે. મારી દ્રષ્ટિએ ત્યાં 25,000 લોકોનું રહેણાંક છે. અને એ 25,000 એટલે કે 5,000 મકાનો હશે. લિસ્ટ કરવામાં પણ ક્યાંક મકાન દેવાનું આવે તો ઓછા દેવા પડે, એ માટે ઓછા લોકોની નોંધણી થઈ હોવાની શક્યતા એમાં પૂરી છે. 25 વારની જગ્યા એ આમ ભારતીય વ્યક્તિ જે આ દેશનો માલિક છે એનો કમસે કમ અધિકાર માનવો જોઈએ, આવું અમે માનીએ છીએ. તંત્ર પાસે અમારી માગ અમે આવતા દિવસોમાં એ કહેશે તો અમે મૂકશું કે આનો ઘણા બધા વિકલ્પો છે. એ લોકો ઘર વિહોણા ન થાય, વિકાસ પણ થાય, એવા ઘણા બધા વિકલ્પો હોય છે. પરંતુ આ લોકોને એના ભ્રષ્ટાચાર માટે જ કામ કરવું હોય છે, માટે અને પોલીસનો અને તંત્રનો દુરુપયોગ કરવો હોય છે. એ મોટી મુશ્કેલી છે.